नमस्कार मित्रों, यही है सही भारत यूट्यूब चैनल में मित्रों आपનું हार्दिक સ્વાગત છે। મિત્રો, નવરાત્રી આવી અને નવરાત્રી 9 દિવસ પછી ગઈ। કેટલાક સારા સમાચાર હોઈ શકે, પરંતુ એક મેસેજ નવરાત્રી આપતી ગઈ કે જે લોકોએ હિન્દુ ધર્મનો ઠેકો રાખ્યો છે એવા લોકોએ ગરબાના આયોજકોની પાસે જઈ આમાં કેટલા મુસ્લિમ કલાકારો છે, કેટલા મુસ્લિમ ગાયકો છે, મુસ્લિમો પ્રત્યેના એમના દ્વેષના પુરાવા આપ્યા। એટલે આ લોકો સારું કામ કરી રહ્યા છે કે ગરબે ગરબે કેટલા મુસ્લિમો છે એની તપાસ કરતા રહ્યા। પરંતુ આ તપાસ કરવાનો કોન્ટ્રાક્ટ આમને કોણે સોંપ્યો? રાજ્ય સરકારે સોંપ્યું, ગુજરાતની પોલીસે સોંપ્યું, અથવા તો કોઈ વિદેશી સંસ્થાએ સોંપ્યું? પરંતુ આ લોકોએ બીજી તપાસ કેમ ના કરી કે ભાઈ આવા ગરબાઓની અંદર અનુસૂચિત જાતિની મહિલાઓ, અનુસૂચિત જાતિના કેટલા પુરુષોને તમે અડધૂત કરો છો? હિન્દુ ધર્મની એકતા, હિન્દુ ધર્મના અસ્તિત્વ અને હિન્દુ ધર્મના સંવર્ધનની જેના આટલી બધી ચિંતા હોય, મુસ્લિમોને કલાકારોને, મુસ્લિમ ગાયકોને એમાંથી તમે બાકાત કરતા હોય, તો સંખ્યાબળમાં તમે જેને હિન્દુ ગણો છો એવા અનુસૂચિત જાતિની મહિલાઓ અને અનુસૂચિત જાતિના પુરુષોને કયા કયા ગરબાઓમાંથી ક્યાંથી અડધૂત કરવામાં આવ્યા, કેમ કરવામાં આવ્યા, કેમ આ લોકો હિન્દુ નથી? આવી તપાસ તમે કેમ ના કરી? આ પણ તપાસ કરવી જોઈએ ને। પરંતુ વાસ્તવિકતા એ છે કે અનુસૂચિત જાતિ હિન્દુ નથી એવું હિન્દુ ધર્મના કહેવાતા સંરક્ષકો કાયમ માટે પુરવાર કરી રહ્યા છે। પછી એ મૂછો રાખવાની વાત હોય, ઘોડેસવારી કરવાની વાત હોય, સારા વસ્ત્રો પહેરવાની વાત હોય, સારા આભૂષણોની વાત હોય, વાજિંત્રો વગાડવાના, એટલે આ બધું અનુસૂચિત જાતિના લોકો સારા વસ્ત્રો પહેરે, મૂછો રાખે, ઘોડેસવારી કરે, એટલે તમે હિન્દુ નથી અને હિન્દુ હોવાની બરોબરી કેમ કરો છો? માટે અનુસૂચિત જાતિના નાગરિકો ઉપર વારંવાર નિરંતર હુમલાઓ થાય છે, અનાચાર થાય છે। એટલે અનુસૂચિત જાતિની મહિલાઓ પણ હિન્દુ નથી, માટે એમનો ગરબામાંથી વારંવાર બાદ કરવામાં આવે છે। અને આ લોકો મુસ્લિમો અને દલિતો, રિપીટ, મુસ્લિમો અને દલિતો, ભારતના અનુસૂચિત જાતિના લોકોને અને મુસ્લિમોને તમે એક શ્રેણીમાં મૂક્યા છે। મુસ્લિમોને શોધીને ગરબાઓમાંથી ગાયક કલાકારો અને વાજિંત્ર વગાડનારને શોધીને બહાર કાઢવામાં આવે। અનુસૂચિત જાતિની મહિલાઓ, પુરુષોને એની જાતિ, એની ઓળખના આધારે બહાર કાઢવામાં આવે છે। અને આવા અનેક બનાવો નિરંતર અનેક વર્ષોથી બનતા આવ્યા છે। અને આપણે એના આધાર પુરાવા સાથેની વાત કરવાની છે, કહેતી વાત નથી કરવાની। પરંતુ આ અનુસૂચિત જાતિના લોકો છે ને, એ હિન્દુ બનવા માટે હવાતિયા મારી રહ્યા છે। શું છે? તમારો હિન્દુ તરીકે સ્વીકાર નથી થતો અને તારે આવા લોકો હિન્દુ બનવા માટે હવાતિયા મારી રહ્યા છે। અને આ હવાતિયા મારનારા અનુસૂચિત જાતિના લોકોને તમે જે પદાર્થ પાઠ શીખવો છો, માટે તમને અભિનંદન। અનુસૂચિત જાતિના લોકો હિન્દુ બનવાના હવાતિયા મારી રહ્યા છે અને એ હવાતિયા મારનાર લોકોને તમે પદાર્થ પાઠ શીખો છો, માટે તમને સત અભિનંદન। વડોદરાના કેટલાક હમણાં આ નવરાત્રીમાં બનેલા 2-4 કિસ્સાઓ અને થોડાક 2 જૂના કિસ્સાઓ સાથે તમને વાત કરું। વડોદરાના માણેજા વિસ્તારનો એક નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલે એક સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી, એમાં એને લખ્યું છે, હું રિટાયર્ડ પોલીસ કર્મી છું, સોસાયટીની કમિટીનો મેમ્બર છું, તોય પટેલો અને દરબારો ઠાકોરો મને આરતી ઉતારવા દેતા નથી, મારે શું કરવું? આ ભાઈએ આવી પોસ્ટ મૂકી છે। તો શું જખ મરાવા આરતી ઉતારવી છે? અને પોલીસ સ્ટેશને ગયા તો પોલીસ સ્ટેશને ગયા એની કરતા તો તમારે પહેલા મૌખિક માતાને ફરિયાદ કરવી જોઈએ અને પછી એને તમારી ફરિયાદ ના સાંભળે, કામમાં હોય તો તમારે એને લેખિત અરજી આપવી જોઈએ ને। તે પોલીસ સ્ટેશન શા માટે જાઓ છો?
ધાનેરા તાલુકાના સરલા ગામે ગરબે રમતા અનુસૂચિત જાતિના યુવાનને બરાબર ટીપ્યો. ખૂબ સારું કહેવાય, ખૂબ સારું કહેવાય. આ ટીપનારાઓ જેને ટીપ્યો એને અભિનંદન આપવા છે. આ લોકો જયારે અનુસૂચિત જાતિના યુવાનને ટીપતા ત્યારે માતાએ કેમ એમને રોક્યા નહીં? માતાઓની આમાં મુખ સંમતિ હોય છે, અને મુખ સંમતિ જેની હોય ને એ પણ ગુનેગાર ગણાય. આ કાનૂનની ભાષામાં છે. તમે તમારી સાથે આ લોકો અન્યાય કરે ત્યારે તમે માતા મહાદેવ પાસે નથી જતા, તમે પોલીસ સ્ટેશને જાઓ છો. વીરપુર તાલુકાના ભરોડી ગામમાં ત્યાં આગળ અનુસૂચિત જાતિની બે દીકરીઓ ગઈ ગરબા ગાવા જઈ, અને એ ગરબા ગાતી દીકરીઓને જવાના કારણે માઇક બંધ કરવામાં આવ્યું, સાઉન્ડ બંધ કરવામાં આવ્યા, અને એ દીકરીઓએ જે વિડીયો વાયરલ કર્યો છે એમના કહેવા પ્રમાણે એમને ધમકી આપી કે તારા ટાંટિયા ભાગી નાખ્યું વગેરે વગેરે. પરંતુ આ દીકરીઓએ વિડીયો શા માટે વાયરલ કર્યો? એમણે પણ માતાને ફરિયાદ કરવી જોઈએ ને, માતાને ના કહેવું જોઈએ. આ લોકો અમને કેમ બહાર કાઢે છે? એને તો એફઆઈઆર નોંધાઈ, એને શા માટે એફઆઈઆર નોંધાવી જોઈએ? કેમ તમને જયારે આ લોકો આવા અડધૂત કરે છે, તમે હિન્દુ બનવાના હવાતિયા મારો ત્યારે તમને અડધૂત કરે છે, તમે એ સમયે માતાઓને પહેલા મૌખિક ફરિયાદ કરો, પછી લેખિત ફરિયાદ કરો, અને પછી એ માતાઓની ઉપરી કોઈક હોય. આપણે તો ગુજરાત અને ભારતની અંદર જે ન્યાયતંત્રનું આખું માળખું છે, જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ, સેશન કોર્ટ, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ, બરોબર, એમાંય કઈ એવું માળખું તો હશે ને કે નીચે માતા ના સાંભળો તો એની ઉપર કોઈક હોય ને ત્યાં ફરિયાદ કરી શકાય. અને આ જે ગરબાના જે લોકો મુસ્લિમોને શોધતા હતા એ આયોજકો એમ કહે કે ભાઈ એમને તો ગામડાની અંદર આ બધું બને, એની અમને શું ખબર હોય? તો અમદાવાદના ખોખરા અમદાવાદમાં મદ્રાસી મંદિર પાસે આર્યોદય સોસાયટીમાં રહેતા એક અનુસૂચિત જાતિના પરિવારને ગઈ સાલ હવનમાં બેસવા દેવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. એટલે એને રજૂઆત કરી, એટલે આ વખતે એની પાસે 1000 રૂપિયા ફાળો લીધો. એને હવનમાં બેસવાની માંગણી કરી, એટલે એના 1000 રૂપિયા પાછા આપવામાં આવ્યા, અને એને હવનમાં બેસવાની ના દેવામાં આવી. આમાં પછી બહુ સરસ નોંધવા જેવી અજીબો ગરીબ વાત એ છે કે આખી સોસાયટીની અંદર અનુસૂચિત જાતિનું આ પરિવારનું એક મકાન છે, જે પ્રેસ નોટ આવી છે એના આધારે કહું છું. અને આ ભાઈઓને, આ જે પરિવાર છે એને અનુસૂચિત જાતિના લોકો નહીં ગમતા હોય. શા માટે? જે સમાજ તમને સ્વીકારતો નથી, તમારી સાથે આત્મીયતા નથી કેળવતો, તમારી સાથે પ્રેમથી બેસીને ચા પાણી નથી કરતો, તમારી સાથે સુખ દુઃખનો ભાગીદાર નથી બનતો, તો પરાણે તમે કેમ પ્રીત કરવા જાઓ છો? અને એક તમે આ પ્રીત કરો એનો વાંધો નથી, પરંતુ સામે તમને એટલો સારો પ્રતિસાદ પણ મળવો જોઈએ. અને જો આવું ના હોય તો તમે પરાણે આ બધું શા માટે કરો છો? આ ભાઈએ વળી પાછું ખોખરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, અને જે હિન્દુઓ એમ કે આવું કરી રહ્યા છે મારી સાથે, આ ભેદભાવ, તો એમણે પણ માતાને ફરિયાદ કેમ ના કરી? આ ભાઈશ્રીએ પણ માતાને ફરિયાદ કરી. એટલે માતાનું મૌન છે ને, દરેક જગ્યાએ માતાનું મૌન એ ભેદભાવ કરનારા લોકોનો મૌન સંમતિ છે. અને માટે તમે આજે બધી ફરિયાદો કરો એમાં માતાનું નામ કેમ ના લખ્યું? માતાનું નામ લખવું જોઈએ ને. આ તો માત્ર થોડા જાહેર થયેલા બનાવોની વાત કરી, આ થોડાક જાહેર થયેલા, પણ ભાઈ એવા તો કેટલાય આબરૂદારના છોકરાઓ છે. કેવા આબરૂદારના મહાન છોકરાઓ છે, માર ખાધો હશે, ટીપયા હશે, પણ વળી પાછા આબરૂ ન જાય એના માટે જાહેર નહીં કરે, દબાઈ રાખે. આ તો આબરૂદારના છોકરાઓ ખરા ને. કારણ કે આમના ત્યાં તો ટાટા, રિલાયન્સ જેવી તો 100 કોર્પોરેટ કંપનીઓ હોય, એટલે આવા લોકો પાછા આવું દબાઈ રાખતા હોય છે. એટલે આ ઘટના અમે જે બનાવી એ પહેલવેલી નથી. ઓક્ટોબર 2023માં ખેડાના વાસણા ખુર્દ ગામની અંદર વળી પાછો એક આવો ભાઈ દશેરાના દિવસે અંદર ગાવા ઘૂસી ગયો હતો, એટલે એને સારી રીતે ટીપવામાં આવ્યો હતો. અને પછી વળી પાછો એને ખેડા ટાઉનમાં ફરિયાદ નોંધાઈ, અને ખેડા ટાઉનમાં ફરિયાદ નોંધાઈ, અને પછી એને
ત્યાંના અમુક 8 લોકોની સામે ફરિયાદ, માત્ર 8 વ્યક્તિઓ સામે, એમાં એને ફરિયાદનું માતાનું નામ નોંધાયું. વર્ષો પહેલા પ્રાંતિજ તાલુકાના રામપુર કંપા ગામમાં જ્યોતિ નામની 17 વર્ષની એક દીકરીએ પોતાના શરીર ઉપર 5 લીટર કેરોસીન છાંટીને બળીને મરી જવું પડ્યું. શા માટે? કે રામપુર કંપાના એ વણકરો હતા અને એ વણકરો કચ્છમાંથી, જે કચ્છી પટેલો ઉત્તર ગુજરાતની અંદર ખેતી કરવા આવ્યા, એમની જોડે મજૂરી કરવા અમને લાવવામાં આવ્યા હતા અને ત્યાં વસાવવામાં આવ્યા હતા. એટલે એ કંપાની અંદર આ નવરાત્રીના ગરબા દરમિયાન આ જ્યોતિ ગાવા ગઈ, એટલે એને હાથ ઝાલી એના કાંડું પકડી એને ગરબામાંથી બહાર કાઢવામાં આવી. આનો ઉહાપો થયો. એટલે બીજા દિવસે જ્યારે એ પાણી ભરીને નીકળી ત્યારે એને ધમકી આપવામાં આવી કે હજુ તો તારી ઉપર રેપ કરીશું. એટલે એનું ઘર છાપરું હતું. આ સ્થળની મેં મુલાકાત લીધી છે. રોડની ધારોધાર એના બારણો, એના ઘરના બારણો પડતું હતું. રોડની ધારોધાર એની પાસે પોતાનો આગવો પ્લોટ નતો. આ દીકરીને ધમકી આપવામાં આવી એટલે એ દીકરીએ ઘેર આવી, એના ઘરમાં કેરોસીન હતું, એ ઘેર આવીને એના ઘરનું બારણું અંદરથી બંધ કર્યું અને જે કેરોસીન આખા એના શરીર ઉપર નાખી અને આગ ચાપી દીધી અને 5 મિનિટની અંદર એ મળતું થઈ ગઈ. એટલે આ પણ માતાના પ્રતાપે બનેલી ઘટનાઓ છે. એટલે આવી અનેક ઘટનાઓ બની છે અને છતાંય અનુસૂચિત જાતિના લોકોને આટલા બધા હળધૂત કરવામાં આવે અને છતાંય તમે શા માટે જતા હોવ છો? તમારા આંગણામાં એક કૂતરો આવે, તમે 2 ડફડા મારો તો એ કૂતરું તમારા આંગણામાં આવે છે. એ કૂતરો સ્વમાની છે કે તમે સ્વમાની છો? કોણ વધારે સ્વમાન વાળું? તમારો કાકાનો છોકરો ભાઈ હોય, તમારો સગો નાનો ભાઈ હોય, તમારો મોટો ભાઈ હોય અને તમને તુકારો કરે અથવા તો તમે એના ઘેર ગયો તમને વ્યવસ્થિત બોલાવે નહીં અથવા તમે બેસો નહીં, ત્યારે તો તમે આ દુનિયાના, આ વિશ્વના સૌથી મહાન વ્યક્તિ હો એવા તમે તમારા પરિવાર સાથે એ કરો છો, એની જોડે આખડી બાંધો છો. પરંતુ આ લોકો જ્યારે આ બધું જ કરે છે, તમને બોલાવવામાં અડધું માન જળવાય નહીં, તમને બેસવા માટે યોગ્ય આસન ના મળે. અરે એ વાત તો જવા દો, પરંતુ તમે પોતે હિન્દુ હોવાના દાવા કરતા હો, હિન્દુ થવા માટે તમે ત્યાં જતા હો અને છતાંય તમારું માન સન્માન ના જળવાતું હોય તો તમારે શા માટે આવું કરવું જોઈએ? અને આ તો જનાવર પણ એટલા સમજુ હોય છે. કોઈ પણ જનાવર, તમારા આંગણામાં વારંવાર ગાય આવતી હોય ને તમે એને 2 વખત મારો તો તમારા આંગણામાં ગાય નહીં આવે. અરે ભૂંડિયાને તમે મારો તો ભૂંડિયા તમારા આંગણામાં નથી આવતા. અને તમે તો આ બધાથી ટપી જાવ છો. તમે સવાયા હિન્દુ બનવાની તમારી આ જે ઘેલસા છે ને, એના માટે તો તમને જે લોકો હળધૂત કરે છે એ લોકોને અભિનંદન આપવા જોઈએ. અને હવાતીયા બનવાના જે લોકો ફાંફા મારી રહ્યા છે ને, એ તો પહકુલા લોકો છે. અને એ તમે આ જે કંઈ થઈ રહ્યું છે એના માટે બરોબર છે. મિત્રો, વાત તો બહુ કડવી છે, તમને ના ગમે એવી વાત છે, પરંતુ અનુસૂચિત જાતિના નાગરિકો ઉપર આવા કારણોસર હુમલા થાય. કેટલાક કિસ્સાઓમાં હત્યાઓ થઈ છે. થોડાક વર્ષો પહેલા ભાદરણ તાલુકાના એક ગામમાં એક ગરબામાં ગયેલી એક દીકરી સાથે કઈ અન્યાય થયો ને એના કારણે એના ભાઈનું ખૂન થયું. આવી ઘણી બધી ઘટનાઓ બની છે. બાલાસિનોર તાલુકાના ભાથલા ગામમાં એક આવો યુવાનનું ખૂન થયું હતું. આ ગરબાઓ નિમિત્તે આવા તો અનેક સેંકડો હત્યાઓ દલિત યુવાનોની અથવા દલિત યુવતીઓની થઈ છે. અને છતાંય તમે પરાણે બેરે તમે હિન્દુ બનવા માટેનું તમારું અઘોષિત યુદ્ધ તમે હવે એને પૂરું નથી કરતા. તમે હિન્દુ છો એવું તમને ક્યારેય સ્વીકાર્યું નથી. કારણ કે અનુસૂચિત જાતિના નાગરિકોનો ફાળો લેવામાં નથી આવતો. ભંડારા કર્યા હોય તો તમને સાથે ભેગા જમવા બેસાડવામાં નથી આવતા. તમને હવનકુંડીની સાથે બેસવામાં નથી. તો તમે કઈ રીતે હિન્દુ છો?
તમે હિન્દુ હોવાનું કોઈ પ્રમાણ ખરું? હિન્દુ હોવાની ઓળખ શું? પણ તમે હિન્દુ નથી એવું તો આ જે લોકો છે જે પોતાના કથિત સર્વણો ગણાવે છે એ લોકો કાયમ માટે પુરવાર કરે છે કે તમે હિન્દુ નથી માટે તમારે અમારી સમાનતા દાખવવા માટે અમારી સમકક્ષ હોવ છું એવું બતાવવા માટે તમારા સારા વસ્ત્રો નહીં પહેરવાના, મૂછ નહીં રાખવાની, સારા આભૂષણો નહીં પહેરવાના, સારું ખાવાનું નહીં બનાવવાનું, તમારે ઘોડાચડી નહીં કરવાની, તમારે વાજિંત્રો નહીં વગાડવાના. તમે હિન્દુ નથી માટે તમે અમારી બરોબરી ના કરી શકો. તમે હિન્દુ નથી માટે અમારા ગરબામાં પ્રવેશ ના કરી શકો. તમે હિન્દુ નથી માટે તમારો ફાળો નહીં લઈએ. તમે હિન્દુ નથી માટે તમને હવનકુંડીમાં સાથે નહીં બેસાડીએ. તમે હિન્દુ નથી માટે તમને આવા કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમોની અંદર અમે તમને સમાનતાનો અધિકાર નથી આપતા. અને છતાંય તમારી હિન્દુ બનવા માટેની જે ઘેલછા છે એના માટે તમે જવાબદાર છો. અને તમારા કારણે અનુસૂચિત જાતિના કર્મશીલોએ પાછળથી દોડવું પડે છે અને એમણે પોતાના ઘરના ભાડા ભરતી ખર્ચી પોતાના જોખમે આવું દોડતા હોય છે. માટે હવે હદ થઈ છે. હવે તમે જ્યાં છો ત્યાં સારા છો, પણ પરાણે હિન્દુ બનવાના પ્રયાસ ન કરશો એવી અપેક્ષા રાખો. કડવી વાત છે. ગમો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ફરી વખત આવી કડવી વાત સાથે મળીશું. આવજો.